વલસાડમાં ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી છે। નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા। મુંબઈ અને અમદાવાદને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા છે। આ નેશનલ હાઈવે કે જ્યાંથી ટ્રક પસાર થતા હોય છે અને એ સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ખાડાના કારણે અકસ્માતનું જોખમ ડ્રાઈવરને રહે છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અને આ દ્રશ્યો પરથી સમજી શકાય વલસાડના દ્રશ્યો છે કે જ્યાં વધુ વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી જતી હોય છે। વાહન ચાલકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાડાના કારણે અકસ્માતનું જોખમ પણ રહે છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરથી પસાર થતો નેશનલ હાઈવે 48 ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મુંબઈ અમદાવાદ ટ્રેક છે તેના ઉપર જે પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મુંબઈથી અમદાવાદ જતો ટ્રેક હોય કે અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે હાઈવે ઉપર પડેલા ખાડા છે તેના કારણે પણ ઘણા અનેક અકસ્માતો સર્જાવા પામી રહ્યા છે। કારણ કે જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે અને ક્યાં આગળ ખાડો છે અને ક્યાં આગળ જે રસ્તો છે તે વાહન ચાલકોને ખબર ન પડવાના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લાખો રૂપિયાનો ટોલ ટેક્સથી હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। કેટલીક જગ્યાઓ ઉપર લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે તો કેટલીક જગ્યાઓ ઉપર વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।